સૂર્યના સેવનથી જીવન શક્તિ વધારો. સામાન્ય રીતે એટલું જ સમજાય છે કે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ મળે છે. આમ તો આ બંને જીવન નિર્વાહ અને સૃષ્ટિ વ્યવસ્થા માટે જરૂરી છે. પણ હકીકતો પર ગંભીરતાથી વિચાર કરતા પ્રતીત થાય છે કે સૂર્યની સત્તા જ જીવન સંપદાનું રૂપ ધારણ કરે છે. રોગ નિવારણ અને સ્વાસ્થ્ય સંવર્ધનમાં નિરંતર કામ આવનારી જીવન શક્તિ શરીરે પોતે મેળવેલી નથી, પરંતુ સૂર્યનું આપેલું અનુદાન છે. એ મેળવવા માટે આપણે સૂર્ય ઉર્જાના નજીકના સંપર્કમાં રહેવું જરૂરી છે. એનાથી બચતા ફરવાથી છાંયો કે ઠંડક ભલે મળે, પણ સ્વાસ્થ્ય રક્ષા અને દીર્ઘ જીવન માટે જરૂરી સામર્થ્ય ઓછું થતું જશે. સૌ કોઈ જાણે છે કે સૂર્ય વિના પૃથ્વી પર જીવનની સંભાવના નથી. સૂર્યના કિરણો પ્રાણીઓની સાથે માનવ જીવનને પ્રત્યક્ષ પ્રભાવિત કરે છે. પૃથ્વીની તમામ વનસ્પતિ, જીવ, જંતુઓ અને મનુષ્યોનું જીવન સૂર્ય પર જ આધારિત છે. બધા જ ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ સૌર ઉર્જાથી થાય છે. છોડ પોતાના લીલા રંગ વડે સૂર્યની શક્તિને શોષિત કરે છે. મૂળિયા દ્વારા પાણી, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યશક્તિના માધ્યમથી છોડ પોતાના લીલા રંગ, કે જેને ક્લોરોફિલ કહેવાય છે, વડે એક સંયુક્ત પદાર્થ બનાવી લે છે, જેને કાર્બોહાઈડ્રેટ કહે છે. છોડને એમાંથી જ પોષણ મળે છે. આ કાર્બોહાઈડ્રેટ ચરબી, સ્ટાર્ચ અને સાકર હોય છે. વનસ્પતિશાસ્ત્રમાં આ જ ક્રિયા છોડના ભોજન નિર્માણની પ્રક્રિયા કહેવાય, જેને ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણના નામે જાણીતી છે. વૃક્ષ છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી તેમનું ભોજન બને છે. મનુષ્યનો આહાર વનસ્પતિ છે. દૂધ ગાય, ભેંસમાંથી મળે છે. તેઓ પણ વનસ્પતિ ખાઈને જ બનાવી શકે છે. એટલે કે અન્ય સ્વરૂપે પણ ખાદ્ય પદાર્થો સૂર્યકિરણોથી જ પેદા થાય છે તેમ માની શકાય. સૂર્ય રશ્મિઓના અદૃશ્ય ભાગમાં ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ કિરણો એથી વધુ મહત્વના છે. પૃથ્વીને ગરમ રાખવાનું, જૈવ રાસાયણિક ક્રિયાઓનું તીવ્ર કરવાનું કાર્ય ઇન્ફ્રારેડ કિરણોથી જ થાય. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણા શરીરમાં વિટામિન ડી પેદા થાય છે. માત્ર આ જ વિટામિનનું માનવ શરીરમાં નિર્માણ થાય છે. તે કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે ખનિજ ક્ષારોને ઉપયોગી બનાવવાનું કાર્ય કરે છે. ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને કૃત્રિમ રીતે પેદા કરીને રોગોના ઉપચારમાં પ્રયોગ થવા લાગ્યો છે. સૂર્યના કિરણોનો પ્રત્યક્ષ ઉપયોગ બીજા કૃત્રિમ ઉપાયોથી મળતા લાભો કરતાં ઘણો વધારે સારો છે. ફ્રાન્સના એક વૈજ્ઞાનિક ડૉક્ટર હોપકિન્સ કહે છે, માનવ શરીર એક એવું પુષ્પ છે જેને સૂર્યના કિરણોની સૌથી વધારે જરૂર છે. ત્યાં કેટલીક વ્યક્તિઓ પર પ્રયોગો કરીને જોવામાં આવ્યું. તેમણે હલકા સફેદ વસ્ત્ર પહેરાવી સૂર્યપ્રકાશમાં રાખવામાં આવ્યા અને પછી એટલા જ વખત માટે વસ્ત્ર વિના સૂર્યકિરણોના સંપર્કમાં રાખવામાં આવ્યા. નિષ્કર્ષ એ નીકળ્યો કે વસ્ત્ર સાથે રહેવાને બદલે વસ્ત્ર વિના રહેનારા વજનમાં મોટો વધારો નોંધાયો. કાર્ય કરવાની ક્ષમતા પણ વધારે જોવામાં આવી તથા સ્વાસ્થ્ય પણ વધુ સારું જણાયું અને ઊંઘ સારી આવી. જર્મનના પ્રસિદ્ધ ડૉક્ટર લુઈકુને કેટલાય રોગોના ઉપચાર માટે સૂર્યકિરણોનો સફળ ઉપચાર કર્યો. સૂર્યમાં રોગ નષ્ટ કરવાની અને સ્વાસ્થ્ય તથા નવજીવન પ્રદાન કરવાની અપૂર્વ નૈસર્ગિક શક્તિ છે. પ્રાચીન કાળથી જ વૈદિક ત્રિકાલ સંધ્યા કરવાની પદ્ધતિ સૂર્યની આવી લાભકારી શક્તિનું સાનિધ્ય મેળવવા માટે જ બનાવવામાં આવી હતી. ઋષિમુનિઓના આશ્રમ, ગુરુકુલ વગેરે એવા જ સ્થાન પર રહેતા જ્યાં સૂર્યપ્રકાશ, ખુલ્લો પવન અને નિર્મળ આકાશ તથા પવિત્ર વાતાવરણ રહેતા. ગત મહાયુદ્ધ વખતે ડૉક્ટર સોરેલે ઘાયલ સિપાહીઓ પર ઉપચાર માટે સૂર્યકિરણોનો ઉપયોગ કર્યો. પહેલાં તો તેમણે કેવળ ઘા પર સૂર્ય રશ્મિઓના પ્રયોગ કર્યા, પછી આખા શરીર પર પ્રયોગ કરીને જોયું તો ધાર્યા કરતાં વધુ લાભ થયો. સૂર્યપ્રકાશને દ્રશ્ય અને અદૃશ્ય એવા બે મુખ્ય ભાગોનો બનેલો માનવામાં આવે છે. અદૃશ્ય ભાગમાં પરાબેંગની અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે. તેનો શરીર પર ચમત્કારી પ્રભાવ પડે છે. ઇન્ફ્રારેડ કિરણો શરીરને ગરમ કરે છે તથા અલ્ટ્રાવાયોલેટ કિરણો રક્તકણોની વૃદ્ધિ કરે છે. તેમનામાં હિમોગ્લોબિનની માત્રા વધવાથી આ વૃદ્ધિ થાય છે. સૂર્યરશ્મિઓમાં રોગોના કીટાણુનો નાશ કરવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે. સૂર્ય ચિકિત્સા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક પ્રકારના રોગમાં સૂર્યકિરણોથી લાભ પ્રાપ્ત થાય છે. ભૂખ ન લાગવી, ડિસેન્ટ્રી, ખાંસી, ફોલ્લા, ફોડકી, નેત્રરોગ, માનસિક અસંતુલન આદિ સર્વમાં સૂર્યકિરણોની લાભદાયી શક્તિનો ઉપયોગ થઈ શકે છે. કેલ્શિયમની ખામી અને વિટામિન ડી ઓછું હોય ત્યારે સૂર્યરશ્મિઓનો ઉપયોગ લાભદાયક છે જ. ડૉક્ટર ઇસ્કલી કહે છે કે રોગોથી છુટકારો મેળવવા, સ્વસ્થ થવા રવિરશ્મિઓનો વિધિસર ઉપયોગ થવો જોઈએ. સવારે તડકામાં બેસી સરસિયાના તેલની માલિશ શરીરની ક્રાંતિ વધારવા માટે ઉપયોગી છે. ફેફસાના ટીબીમાં અને તાવ જેવા રોગોમાં સૂર્યના કિરણો સીધા શરીર પર ન પડવા દેવા, બલકે કપડાં કે કાચમાંથી ચડાઈ આવવા દેવા. આ ઉપરાંત સૂર્યકિરણોના પ્રયોગ વખતે નીચેની સાવચેતીઓ ધ્યાનમાં રાખવી. શીતપ્રધાન દેશોમાં જ્યારે ધુમ્મસ અને વાદળ ન હોય અને આકાશ સ્વચ્છ પ્રકાશ ધરતી પર પડતો હોય ત્યારે લોકો સૂર્યતાપના સેવન માટે આતુર થઈ ઉઠે છે. શરીરને નિવસ્ત્ર કરીને તેના પર ખુલ્લા કિરણો પડવા દે છે. માત્ર જનેન્દ્રિય અને મસ્તકને લીલા પાનથી ઢાંકે છે. એ દેશોમાં સૂર્ય સેવનને અલભ્ય અવસર માની તેનો લાભ ઉઠાવવામાં અનેક વિધિ-વિધાન બનાવવામાં આવ્યા છે. પણ ભારત જેવા દેશોમાં તો તે સહજ સુલભ છે. તેથી અહીં પ્રખર તાપથી બચવા પ્રાતઃકાળના સોનેરી કિરણોને વધારે હિતકાર માનવામાં આવે છે.
જે પ્રથા છે તેને પૂરતી માનવી જોઈએ. ખરાબ બપોરના આકરા તાપથી બચવું એ એક વાત છે અને એમ બચવામાં શાન માનવી બીજી. અમેરીના ઠાઠ માઠમાં એ પણ છે કે ગરમીથી બચવું અને ઠંડકમાં રહેવું. આવા લોકોના શરીરમાં વિષાણુ ઉછરે છે અને ઋતુ પ્રભાવ જેવી બીજી અન્ય પ્રતિકૂળતાઓનો સામનો કરવાની શક્તિ ઘટતી જાય છે. તેમને એ પોષણથી પણ વંચિત રહેવું પડે છે જે અંતરિક્ષમાંથી વિના મૂલ્યે વરસ્યા કરે છે. તે કિંમતી ટોનિકથી પણ વિશેષ ગુણકારી હોય છે. એવાથી બચવાનો અર્થ છે પ્રકૃતિએ બક્ષેલા એ બહુમૂલ્ય અનુદાનનો જે શરીર અને મનને સૂક્ષ્મ રાખવા જરૂરી છે તેનો સ્વીકાર કરવો. સૂર્ય સાનિધ્યમાં જીવન નિર્ગમન કરવું શક્તિ સંવર્ધન અને રોગ નિવારણ બંને દ્રષ્ટિએ દેવી વરદાન છે.